ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો હમણાં 3-4 દિવસથી આ વ્લોગ આપણે ઉતાર્યા નથી, કેમ કે કેટલા બધા વ્લોગ આપણે એમને પડ્યા હતા ને, એટલે એ જ રોજ મૂકતા હતા, પછી બધું મિક્સ થઈ જતું હતું, એટલે થોડાક દી આપણે ઉતાર્યા નથી। અને આજે છે શીતળા સાતમ, એટલે ચૈતર મહિનાની સાતમ હોય ને, તો એ છે કાલે રાંધણ છઠ હતી, આજે સાતમ છે। તો કીધું હાલો આજથી આપણે પાછા બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। ભાઈ વહેલા ઉઠી ગયા છીએ ને દિયાબત્તી આપણે કરી લીધા છે। મમ્મીને પૂજા કરીને બાકી આ સાતમ છે, શીતળા સાતમ થઈ ગઈ મમ્મી, થઈ ગઈ પૂજા? સાતમ રહ્યા છે, ધરાઈ ગઈ સાતમ રહ્યા છે। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલ જો આજે તો સાતમ છે એટલે માતાજીની પૂજા કરી લીધી છે, કુલેર જુવારાઈ ગઈ છે, નાઈ જોઈ લીધું માતા બોટ, અને હવે થોડુંક કંઈક કુલેર ને એ તો આપણે બપોરે એક ટાણામાં ખાવું, પ્રસાદી માતાજીની છે। હા, અને હવે કંઈક થોડુંક વેફર કેવું ખાવું, દવા પીવું સ્પેશિયલ છે ને સાતમના દિવસે તો હું કરતા જ આપણે પ્રસાદી માટે, પણ આ દિવસે મને કુલેર ખાવાનું મન થાય તો મમ્મી સ્પેશિયલ કરું, મમ્મી કરી દે તો મમ્મી સ્પેશિયલ કરી દેતા મને બહુ ભાવે। જાજુ બધું ગોળ ને ઘી નાખીને બનાવી છે, મને ભાવે, પણ થોડી કેમ કે ઘી આવે ને ઘી વાળી વસ્તુ ભાવે નહીં। નાસ્તો કે આપણે જવાનું દુકાને જ, આપણે એકલા દુકાન જવાનું હોય કે અન્ય રસોડું કામ કર્યું હોય બધું, બધે ઝારા કચરા થઈ ગયા હતા, એક રસોડો ને હોલ બાકી રાખ્યો હતો, કેમ કે આપણે થોડું કામ ખોલવાનું હતું, અને આંટી અને એના બાજુમાં રિનોવેશનનું કામ ખોલ્યું છે ને, તો ત્યાંથી બહુ ધૂળ ઉડીને આવતી હતી, તો કર્યું હોત ને તો પાછું ખરાબ થઈ જાત, એટલે આપણે આ 2 બાકી રાખી દીધું હતું, એટલે હવે એને ધૂળ ઉડવાવાળું કામ થઈ ગયું છે, ખાલી લાદી ચોંટાડાય છે, એટલે હવે એમાં ધૂળ ઉડશે નહીં, તો કીધું હાલો ને આપણે આજે કરી નાખીએ। ગંધારું થઈ ગયું ને તો ગમે નહીં પછી ઘરમાં, તો જો અત્યારમાં રસોડું ખોલ્યું છે, હજી તો ખાલી 2 જ ખાના ખોલ્યા છે, ત્યાં ઘર એટલું પેક થઈ ગયું છે, માન બેહાય એટલી જગ્યા રહી છે। તો હવે મારે એકને નાવાનું બાકી છે, આપણે થોડું કામ ખોલીને પછી વપુ ઢુકડા નાહું, તો ભાવિક એકલા સોપે જાહે, તો જો 2 નાઈને દીવાબત્તી કરી લીધા છે। અને જો નવી બટેટાની વેફર બનાવીને એ મમ્મીએ તૈરી છે, અને સાબુદાણાના ગાંઠિયા બનાવ્યા હતા, તો એ તૈરા છે, અને કાલે મમ્મીએ હાટું થેપલા બનાવ્યા છે, એટલે જો અત્યારમાં નાસ્તો અમે બધા કરવા બેસીએ છીએ। વેફર કેટલી મસ્ત બની છે જો અમારી, હા મસ્ત ની બને, એકદમ વ્હાઈટ ને મસ્ત ટેસ્ટ। આપણે દવા પીવે એટલે થોડીક વેફર અને ખાઈ, આ જો આપણા આ સાબુદાણાના ગાંઠિયા છે, જો એ એકદમ મસ્ત ટેસ્ટી બન્યા છે। તો હાલો બધા નાસ્તો કરવા। તો જો 2 વાગી ગયા છે, અને જમવાની તૈયારી ઓલરેડી અહીંયા થઈ ગઈ છે, અને ભાવી ગયા છે થાળી લેવા। નહીં મમ્મી, આજ ઘરે રસોઈ નથી બનાવી? આજે તો હાઈટમ છે ને, એટલે અમે કામે ખોલ્યું છે। હા, આપણે તો ઠંડુ ખાવાનું છે, એટલે મમ્મીને ઠંડુ ખાવાનું છે। તો હવે રસોડાનું કામ ખોલ્યું છે, પાછા હારે દુકાન હોય, હા, એટલે આપણે ઉપવાસ રાખ્યો છે, એટલે હારવાર ભાઈ આજે થાળી મંગાવી લે। રસોઈ બનાવી નથી, અમારે બેન ખાવાનું છે, એટલે જો તૈયાર કરીને રાખ્યું, ભાવી ગયા છે થાળી લેવા। અહીંથી જો થોડો સામાન ઓછો થવા માંડ્યો છે, અહીંયા તો હજી એમને બધું અકડા ઠઠ પડ્યું છે, તો આટલું ખાલી આ ઉપરથી કાંધી છે ને એ બધી ધોઈ લૂછાઈને ત્યાં બધું મુકાઈ ગયું છે, ને અહીંયા ધોવાઈ ગયું છે આટલું, અને મૂકવાનું ચાલુ કરી દીધું છે આપણે। તો જો ખાલી આટલા વ્યવસ્થિત ડબ્બા આટલા અહીંયા ગોઠવાઈ ગયા છે, હજી બધું થોડું મુકાય છે, જેમ મુકાતું જાય મૂકતા જાય, ને અહીંયા જો આટલું ગોઠવાનું છે, ખાલી આટલો ભાગ ગોઠવાનો છે, ને અહીંયા નીચે થોડાક ડબ્બા જો હજી આપણે મૂકી દીધા છે, બાકી આ બધું છે ને એ બધું હજી બાકી છે। આ તો આપણે એક દી કરી નાખ્યો હતો, એટલે હજી વાસણનું બધું છે ને બાકી છે, અને આ બધું બાકી છે। અમે જો ચા કરીને પીધો હતો ને, હમણાં 11 વાગે આંટીને બધા બેઠા હતા, તો એના હજી વાસણ ને બધું એમને પડ્યું છે। જો આ બધું તો આપણે જમીને એકાયરે વાસણ થાય બધાને, આમાંથી જે નીકળતું હોય ને બધું, તો આ હજી એમને બધું પડ્યું છે, અને આટલું છે હજી મૂકવાનું। આપણે આ મૂકી દઈએ, બાકી બધું ઠેકાણે પાડી દઈએ, ને પછી આ વાસણના ખોલવાના છે। જો આપણે તો ભાવિક આવીએ ને તો જમી લઈએ। ફાઇનલી ભાવિક ડીશ લઈને આવી ગયા છે, અને જો જમવામાં મસ્ત મજાનું ઊંધિયું આવ્યું છે, મગનું શાક આવ્યું છે, બટેટાનું શાક આવ્યું છે, ડુંગળી છે, પાપડ છે, સંભારો છે, લસણવાળી ચટણી છે, રોટલી ને ફ્રાઈમ્સ છે, અહીંયા કેરી છે, ને દાળ ને ભાત છે, ઠંડી છાશ છે। આંટી ત્યાંથી આવી ગયા છે આ લીંબુ ભાત, ને મમ્મીને જો ગાંઠિયા, થેપલા, દહીં, ને જો મમ્મી અત્યારે કુલેર ખાય છે એક ટાણામાં, નહીં? હા, અને આ છે લીંબુ ભાત શું છે? દહીં ભાત છે। તો આટલું બધી વેરાયટી છે, મસ્ત જમી નાખી હાલો। તો જો આજે કેટલા મસ્ત ફૂલ આવ્યા છે, આ 12માસી જો કેટલા મોટા થઈ ગયા છે, અને ફૂલ પણ એટલા મસ્ત આવી ગયા છે। અને અહીંયા તો જો
જોરદાર ફૂલ આવ્યા છે. આ એક જ દાળમાં ખાલી 3 ફૂલ આવ્યા છે. જો હવે એકદમ મસ્ત ઘાટી વેલ થઈ ગઈ છે આપણી. અને ચીની ગુલાબ તો ઢગલો આવ્યા છે. જો તો જો રોંઢાના 5 વાગી ગયા છે ને આપણે ખાના પણ ખોલી નાખ્યા છે. તો જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણું, એટલે કીધું આ કરી જ નાખીએ હારો હાર. તો જો આપણે આ બધા ખાના ખોલી નાખ્યા છે, લૂછી અને થોડીક વાર આપણે હુકવવા માટે મૂકી દીધા છે, ધોઈ નાખ્યા છે બધા. અને આને હજી ધોવાના બાકી છે. ધોવું નહીં પણ આપણે ખાલી સાફ કરી નાખશું, પછી આ હુકાશે નહીં એટલે 2 આપણે કપડાથી સાફ કરી નાખ્યું. ને આ જો બધા વાસણ અહીંયા ઢગલો કરી દીધા છે આપણે. 3 ખાનામાં આટલું વાસણ હમાય છે. જો આપણે આ બધું મૂકવાનું બાકી છે, જે આ બધું આપણે ધોઈ નાખશું.